આજે માંગવા જેવું હોય ને એ જ માંગજે. અરે ભાઈ ભૈરવસિંહ, આ વચન તો થયા આપ્યા. હવે વચનની અંદર હું એટલું માંગુ છું કે આજ તારી દીકરી સોનનો હાથ આજ મારા ભત્રીજા વેરાય સોંપી દેવી રહ્યા. અરે સોન કદી યુવરાજ, હજુ તને ખબર નહીં હોય કે આજ મારી દીકરી સોનને હું બીજે વેળાવી ચૂક્યો છું, એટલા માટે મને મારા વચ્ચે પાછા દઈ દે વીરા. અરે ભૈરવસિંહ, આજે વચન આપીને ફરી ગયો એને સુરવીર ના કહેવાય. અરે ભૈરવસિંહ, કાં તો તારું વચન પાડ, નહીતર આજ તારે તારો જીવ પણ ગુમાવવો પડશે ભૈરવસિંહ. અરે સોન કદી યુવરાજ, આમ ગગનથી વચન લઈ અને ભાઈને છોકરો છે ને એને રાજપૂત ન કહેવાય, એને તો કાયર કહેવાય. કાયર અરે કાયર તો એને કહેવાય કે વચન આપી હા ને વચન તોડી નાખે. તો ભૈરવસિંહ, કાપા તારી દીકરીનો હાથ મારા ભત્રીજા વેરાય શોધ, નહીં તો રાત તારે તારો જીવ ગુમાવવો પડશે. અરે સુનગઢ યુવરાજ, હવે તને મને ખબર નહીં હોય કે આ પાટણ બધું ભૈરવસિંહ શું ચીજ છે. અરે ભૈરવસિંહ, પિતા હશે તો પાછળ પાણી, સમુદ્ર હજુ બાકી છે. પિતા હશે કે પાછળ પાણી, આ સમુદ્ર હજુ બાકી છે. ભટકાણા હશે તને કોઈ હીજડા, આ સબલ હજુ બાકી છે. સબલ હજુ બાકી. અરે સીતા પરમીજી નામના, સીતા પરમીજી નામના આજે ઝંડા ફરકાવું તારા સોનગઢ માથે ભૈરવસિંહ નામના. હાલો પાટું મારું પતારમાં તો ધરતી ધમ ધમ થાય. આને તારા જેવા હીજડા સબલાની પગની પાણીમાં ખીજડાઈ જાય છે. અરે રમતું રમી હશે તું રાણી રીત, રમતું રમી હશે તું રાણી રીત, રાજા રીત હજુ બાકી છે. ભટકાણા હશે તને કોઈ માય કાંગલા, ભૈરવસિંહ હજુ બાકી છે. હવે તો આવી જા મેદાનમાં. આજે તને પણ ખબર પડે કે સબલાના કાંડામાં કેટલી તાકાત છે. આ તો તું મને અને મેદાનની અંદર તને પણ ખબર પડે કે પાટણ ભૈરવસિંહ શું ચીજ છે. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, ભૈરવસિંહ અત્યાર સુધી આપણો ભાઈ હતો, બરોબર. આજ આપણો દુશ્મન થઈ ગયો છે, બરોબર. ભૈરવસિંહના પ્રધાનને બતાવી દો. પ્રધાન આજ સોનગઢ યુવરાજ અને એના પ્રધાનને મારી અને આપણો વિજય મેળવો. બાપુ, થાર તો પતાઈ દો, અડધો રેવા દો. શાબાશ પ્રધાનજી, હા, થાર પતાઈ દો પ્રધાનજી, પતાઈ દો પ્રધાનજી, પતાઈ દો પ્રધાનજી. આવી ગયા તને ખબર પડે. હું જીત્યો. શાબાશ પ્રધાનજી, જાઓ આ ભૈરવસિંહને પણ ખતમ કરી ને આપણો વિજય મેળવો. અહીંયા કાઠું જ નહીં બાપુ. અરે પ્રધાનજી, તમે આમના સૂત્ર મારા ના ઘટાડતા. અરે આવ પ્રધાન, તને પણ ખબર પડે કે ભૈરવસિંહ શું ચીજ છે. મને ખબર જ છે કે મારે ભાળવાનું. અરે સોનગઢ યુવરાજ, અરે સોનગઢ યુવરાજ, આજ તારા પ્રધાનની હાલત કરીને એથી બત્તર હારી તાલી ના કરું તો ભૈરવસિંહ તાલી ના. હવે તો આવી જાવ રણ મેદાનમાં. હાલ આવ રણ મેદાનમાં. બાપુ જાતા નહીં હો.
જી મહારાજા. અરે પ્રધાનજી હા આ પેલો સીધો કાયમ નીકળ્યો હા અને શૂરવીરતાની મોટી મોટી વાતો કરી વાતો અને રણ મેદાન છોડીને ભાગી ગયો ભાગ્યો. તો પ્રધાનજી હા પેલો સીધો આગળ નહીં ગયો હોય હા શિવનો બહુ મોટો પૂજારી છે હા તો શિવના મંદિરે ગયો છે બરોબર. તો ચાલો પ્રધાનજી એમની પાછળ મારે ચાલી બાપુ હા પ્રધાનજી અને એને ખતમ કરી. આજે ભેરવસિંહને ઠાર બતાવવાનો છે હા પ્રધાનજી મારે પતાવવાનો મારે પતાવવાનો. જોહર પ્રધાનજી આજ મારી દીકરી સોન આજ મંદિરની અંદર શિવની પૂજા કરી રહી છે. તો એવા ચોકી ફેરા કરો કે જ્યાં સુધી આ ભૈરવસિંહની મરજી ના હોય ને ત્યાં સુધી મંદિરની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ. જી મહારાજા જી મહારાજા જી મહારાજા જી મહારાજા નમો શિવાય ઓમ નમો શિવાય હર હર બોલે નમો શિવાય નમો શિવાય ઓમ નમો શિવાય હર હર બોલે નમો શિવાય હા પ્રધાનજી જી મહારાજા. ભેરવસિંહ સામેના શિવના મંદિરની અંદર છુપાઈને બેઠો છે હા તો જઈને કહો હે કાયર છુપાઈને શું બેઠો છો બહાર નીકળ હે કાયા શિવનો મંદિર છુપાઈને શું બેઠો છે? બહાર નીકળ બેઠો છે. બહાર નીકળ બેઠો છે. બહાર નીકળ બહાર નીકળ. બાપુ આ તો કોઈ બોલતું જ નહીં. આપણે અહીં બિયાણા લાગે નહીં. હા પ્રધાનજી હા ક્યાં હતા બાપુ? અરે અમારી બેન શિવના મંદિરમાં પૂજા કરી રહ્યા છે એટલા માટે અત્યારે અંદર આવવાની રજા નહીં મળે પ્રધાનજી. બાપુ હમ કોણ બે બાપુ જોહર પ્રધાનજી રજનગઢને જઈને કહી દો કે આજ મારી દીકરી શિવની પૂજા કરે છે. જેવી પૂજા ખતમ થાય ને એની ઘડીએ ભૈરવસિંહ બહાર આવે છે. અરે પ્રધાનજી હા અમારા બાપુનું એવું કેવું છે કે અમારા બેન સોન શિવની પૂજા કરી રહ્યા છે એમની પૂજા ખતમ થાય એટલે તરત જ તમને મળે છે. બાપુ આ માનતું નહીં. અંદર જવાની રજા નહીં આવે. હપકાવાનું પેન હા પ્રધાન તારા મહારાજાને જઈને કહી દે કે આજે સોને ગઢનો યુવરાજ આવ્યો છે અરે પ્રધાનજી અત્યારે તો તમને અંદર જવાની રજા નહીં મળે. બાપુ હેડો તાર. ચાલો પ્રધાનજી અરે ભગવશી અરે શંકર યુવરાજ મને પણ ખબર હતી કે તું પણ પાછળ જરૂર આવીશ. હા ભૈરવસિંહ આ શૂરવીરતાની મોટી મોટી વાતો કરી અને આજ રણ મેદાન છોડીને ભાગ્યો. અરે ભૈરવસિંહ તું તો કાયર છે ભૈરવસિંહ. અરે હાલ રણ મેદાનમાં અરે મને ખબર નથી.
મારો પ્રધાનજી જી મહારાજા અધેરો છે સુનીતાની બહુ મોટી મોટી વાતો કરતો હતો ને હું આજે એને પથારમાં પકડી બેસાય પકડી દીધો હા પ્રધાનજી બાપુ થોડો થોડો હલે હે બાપુ હા પ્રધાનજી તમે જો હું આવું હવે અરે હા પ્રધાનજી બરોબર અરે બાપે સબાલા પાપી કેને કહે કાપી નાખી તારા ખજાને ખોટ હતી તો મારા બાપુને તિજોરી લૂંટવી દીધી તારે તિજોરીમાં અમાર લોટ છે તમારી શું લેવા તિજોરી લૂંટવી પડે આમ મારા બાપુને હત્યા કરી હવે હું કોની પાસે જઈને રડું હે બોલો બોલો ને કાજવાન હે બાપુજી મારા બોલો ને હે બોલો બોલો ને કાજવાન હે બાપુજી મારા બોલો ને તમારી દીકરી કરે છે રુદાના બાપુજી મારા બોલો ને હે બોલો બોલો ને બાપુજી મારા બોલો ને અરે અહીંયા મારી કોઈ વાત નહીં સાંભળે લાવ બાવા બાળીનાથને બોલાવો હે આજ દીકરી બોલાવે બાળીનાથ આવજો રે અમે આવજો શિવના મંદિર કરે હે બોલાવે બાળીનાથ આવજો રે આજે દીકરી એ જોજે ને દીકરી રે હિંમતું હારી ગાતી એ તારી વારે આવે ગુરુ બારીના જોજે ને દીકરી રે હિંમતું હારી ગાતી આજે દીકરી બોલાવે બાળીનાથ આવ્યા હે આયા શિવના મંદિર દીકરી બોલાવે બાળીનાથ આવ્યા અરે દીકરી અરે હા બાપુજી અત્યારે બાળીનાથને બોલાવવાનું કે કારણ અરે પાપી સબાલાએ મારા બાપુને મોતને ઘાટ ઉતારી દીધા છે બાપુ અરે દીકરી તું તારા રાજ તરફ ચાલતી થા તારી પાછળ તારા પિતાશ્રીને હું જરૂર મોકલું છું અરે હા બાપુજી હો
આજ સોનગઢના સભાલાએ આ બહેરમસિંહને દગેથી મારો છે તો લાય અને અંજલિ સાટી અને એને સજીવન કરું. અરે હા, અરે સજીવન તો કરું, પણ આનું જીવન કોઈ મનુષ્યમાં તો લાગતું નથી. તો માટે લાય આજ ભૈરવ સિંહમાંથી આજ ભૈરવ નામનો રાક્ષસ બોલાવ. અરે ઉઠ ભૈરવા, ઉઠ ભૈરવા, ઉઠ ભૈરવા, હું સુતો છે ભૈરવા, હું સુતો છે ભૈરવા, હું સુતો છે ભૈરવા. અરે પેલા તો મને કહો કે તમે મને સજીવન કરનાર છો. અરે ભૈરવા, હું વાડીનાથ બાપુ છું. અરે તો તમે મારા ગુરુ કહેવાય. પણ જો તમે મને સજીવન કર્યો હોય ને તો બાબા વાડીનાથ આજ મારે 3 વચનની જરૂર છે. અરે ભૈરવા, માગીને ભૈરવા. અરે ગુરુજી, વચન આપવાને એ બહુ સહેલા હોય છે, પણ એને નિભાવવા એ બહુ અઘરા. એટલે જોઈ વિચારી અને વચન તમારા શિષ્યને આપજો. અરે ભૈરવા, તારે જી જોઈ માગીને ભૈરવા. તો ગુરુજી તો સાંભળો, આજે મારે પહેલા વચનની અંદર આજ મને સોનગઢના યુવરાજે આજ દગેથી માર્યો છે ને એને ધૂળ ચાટતો કરી અને મારો વિજય મેળવું ને આજે પહેલા વચન મારે એવા જ હોય છે. અરે ભૈરવા, આવા વચન કદાપી હોય નહીં ભૈરવા. અરે ગુરુજી, તો કહો કે તમારા વચન મિથ્યા ગયા અને મને મારું મોત પાછું આપો. અરે ભૈરવા, આ વાડીનાથના વચન કદાપી નિર્થય જતા નથી. માટે જા તથાસ્તુ. ગુરુદેવ, બોલ ભૈરવા. આજ મારા બીજા વચનની અંદર એવા જ હોય છે કે 12 ગૌની ધરતી માથે પશુ પ્રાણી કે મનુષ્ય જેવી જાત ના રહેવા દો. અરે ભૈરવા, આવા વચન કદાપી હોય નહીં ભૈરવા. અરે ગુરુજી, તો કહો કે તમારા વચન મિથ્યા ગયા અને મને મારું મોત પાછું આપો. અરે ભૈરવા, આ વાડીનાથના વચન કદાપી નિર્થય જતા નથી. માટે જા તથાસ્તુ. અરે ગુરુદેવ, બોલ ભૈરવા. આજ મારે ત્રીજા વચનની અંદર ક્યાંય મારું કદાચ મૃત્યુ ના હોય. અરે ભૈરવા, જાણે છે કે જેનું નામ છે એનું નાશ તો જરૂર છે ભૈરવા. તો કહો કે તમારા વચન ગયા અને મને મારું મૃત્યુ પાછું આપો. અરે નહીં ભૈરવા, જ્યાં હું તને વચન આપું છું કે જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરીશ તારે તારું મૃત્યુ છે ત્યાં સુધી તારું મૃત્યુ જ નથી ભૈરવા. ભૈરવા નામનો રાક્ષસ. અરે સોનગઢ યુવરાજ, શું તો જાગજે કાયલ. કેમ કે તે પણ મને ગગેથી માર્યો છે ને. પહેલે તારો અમરેશ ઉતારું અને મારો વિજય મેળવું. અરે કાયલ પઠાણ, તું પણ શું તો જાગજે. કેમ કે મરણ પથારીઓ પડ્યો હતો ને તે પણ મને 2 ઘાઘર્યા હતા. હર ભગવાનજી
જી મહારાજા આપણે ભેળવસીને હમણાં ખતમ કર્યો છે ખતમ કર્યો તો નક્કી કોઈ બદલો લેવા માટે આવશે આવશે તો આપણા રાજ્યની અંદર ચોકી ફેરા કરવા જાવ હા સુતો જાગ કાયન સુતો જાગ કાયન આજ પેલો તારો મેલ ભૂજાવો અને ભૂતના ફરતા કરો મને હું બિગડો મને નહીં બિગડો એને મેં તમને દગેથી માર્યો છે અને તારા ભઠ્ઠાને પણ મરણ પથારીએ બે ઘા કર્યા છે પાતળમાં ભોકાડી દો અને જો તારા પર જીવન વ્યસ હોય તો અહીંથી ચાલે જા વ્યવસાય અને આવ રણ મેદાનમાં સવાલ તો અહીંથી થાકી ગયો છે રાહ મારવાની રૈયતને હેરાન કરો